યાર્ડની સૂચના। છવ્વીસ ડિસેમ્બરથી રાજ્યમાં માવઠાની આગાહી। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે નુકસાનીનો વરસાદ। ખેડૂતોને સાવચેત રહેવા બનાસકાંઠા અને ઇકબાલગઢના માર્કેટયાર્ડની સૂચના। સુરતમાં બોગસ ડોક્ટર્સના આકાર અશેષ। ગુજરાતીની ફરી ધરપકડ। ડ્રગ્સ કેસમાં જામીન અપાવવા ખોટા ડોક્ટરના મેડિકલ સર્ટિફિકેટ આપ્યા હતા। બીઝેડ ગ્રુપ કૌભાંડના આરોપી અને મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલા હાઈકોર્ટના શરણે। આગોતરા જામીનની અરજી કરી એફઆઈઆર ખોટી રીતે નોંધાઈ હોવાની કોર્ટમાં રજૂઆત। સરકારે કર્યો અરજીનો વિરોધ। કચ્છમાં મંજૂર મહેકમ સામે 50% શિક્ષકોની ઘટને લઈને મુખ્યમંત્રી એક્શનમાં। મંત્રી કુબેર ડિંડોર, પ્રફુલ્લ પાનસેરિયા અને સીએમના સલાહકાર હસમુખ અઢિયા સાથે કરી બેઠક।